રેડિયો સિટી નમસ્કાર મારા વહાલા ગુજરાતીઓ, વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, પણ ખબર નહીં, જો ને આમ વિચિત્ર મોડું કરીને બેઠા છે યાર. કેમ બગડ્યા છો? બગડ્યો છો એટલે શું? તો કઈ જૂની કાપેલી ડુંગળી શું બગડી જાય? અલા યાર શું છે યાર, અમારા સાઉન્ડ વાળા ભાઈ પણ એવું કહેતા હતા કે કાકાએ મારી પાસે 3000 માંગ્યા. તે મારા જ આપેલા માંગુ છું ભાઈબંધ. યોર સાઉન્ડ પર્સન હેઝ મેડ મી ડાઉન, બાકી આઈ વોઝ ફાઇનાન્શિયલી સાઉન્ડ. શું થયું છે પણ? એટલે બુધવારે મારી પાસે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને મારી મમ્મી દવાખાને છે. તો મેં આપ્યા. પછી ગુરુવારે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને મારી મમ્મી દવાખાને છે. તો મેં ફરી આપ્યા. પછી ગઈકાલે સવારે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને મારી મમ્મી દવાખાને છે. તો મેં આપ્યું તો ખરું, પણ પછી મને બપોરે એવું થયું કે લાય એની મમ્મીની ખબર જોઈ આવું. તો દવાખાને ગયો તો ખબર પડી કે એની માને મમ્મી તો એની ત્યાં નર્સ છે. કાકા ટેકનિકલી એ સાચો છે, પણ આપણને તો એવું થાય ને કે મમ્મી દવાખાનામાં દાખલ હશેલા, એટલે 3000 કમના પાછા લેવાના? એને કોના આપ્યા કે તમારા રહી ગયા? હે કઈ નહીં, હું વાત કરું છું. ત્યાં સુધી મસ્ત આપણે સોંગ્સ પ્લે કરું થોડા. મારે એનું છે ને મોડું જ નહીં જવું, તું વાત કરજે. તું તારા સાઉન્ડ એન્જિનિયર નું મોડું કેટલું બધું મોટું છે લા, આવડું મોટું. એની માને ડળી કરે તો અસ્ત્રો ગરમ થઈ જાય. Stay tuned with Radio City Joke Studio. We'll be right back. Only on Radio